સુરતના બેસાણ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રૂકસાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષીય માસૂમ દીકરી જૈનમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જેને લઈ ઘટના સ્થળે પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। સુરતમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રૂકસાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષીય માસૂમ દીકરી જૈનમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ કાળજું કંપાવી દેનારી ઘટના ત્યારે બની જ્યારે રૂકસાન પોતાની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા। અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ બેસ્તાન પોલીસે તાત્કાલિક દોડી આવી ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।